નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં નવો પાઠ એટલે કે ચોથો પાઠ, જેમનું નામ છે ભારતનો સાહિત્યિક વારસો, લેક્ચર નંબર 1 માં આપ સૌ વિદ્યાર્થીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આ જે પાઠ છે એ પાઠમાંથી કુલ 4 ગુણનું પૂછાય છે। તેમાં 1 ગુણનું ઓબ્જેક્ટિવ પ્રશ્ન અને 3 ગુણનો શોર્ટ આન્સર પરીક્ષામાં પૂછાય છે। તો આ પ્રશ્ન પરિરૂપ જે છે પ્રશ્ન પરિરૂપ પ્રમાણે મિત્રો આ પાઠમાંથી આ પ્રમાણે પૂછાય છે। તો આ ગુણને ધ્યાનમાં રાખીને આપ સૌ વિદ્યાર્થી તૈયારી કરશો। હવે ભારતનો સાહિત્યિક વારસો એટલે ભારતની અંદર જે કાંઈ સાહિત્યની જે કાંઈ રચનાઓ થઈ છે એ સાહિત્યનો અભ્યાસ આ પાઠની અંદર આપણે કરવાના છીએ। તો આપણા ભારતની અંદર તમે કોઈ લાઇબ્રેરીમાં ગયા હશો તો તમને ખબર હશે કે કેટલા ગ્રંથોની રચના કરવામાં આવી છે, કેવા ગ્રંથો લખાયા છે। કોઈ પણ લેખક, કોઈ પણ કવિ હોય એને આપણે એમના સાહિત્યની રચનાને કારણે જ આપણે એમને ઓળખીએ છીએ। આજે આપણે નરસિંહ મહેતાની વાત કરીએ છીએ, એમનું નામ લઈએ છીએ, શા માટે? તેમણે કરેલી આ સાહિત્યની રચના, ઝવેર અને મેઘાણીએ લોક સાહિત્યની રચના કરી છે। મિત્રો, સંસ્કૃતની અંદર પણ એવો એક કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનો જે પાઠ છે આવે છે। સિદ્ધરાજ જયસિંહ પોતાની નામના મેળવવા માટે હેમચંદ્રાચાર્યને એક ગ્રંથની રચના કરવાનું જણાવે છે, જેથી કરીને એની કીર્તિ અમર બની જાય, અમર થઈ જાય સમગ્ર ભારતની અંદર, સમગ્ર વિશ્વમાં। તો આ સાહિત્ય છે એ કોઈ પણ વ્યક્તિની એક ઓળખ છે। આવો એક પાઠ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ તેમણે જે કંઈ પૂર્વ ભૂમિકાઓ છે એ પૂર્વ ભૂમિકાનો આપણે અભ્યાસ કરીએ। તો શરૂઆતમાં તો આવી કોઈ ભાષાની રચના થઈ નહોતી, આવી કોઈ બોલીઓ છે, આવું કઈ હતું નહીં। ત્યારે મનુષ્યો શું કરતા? બોલીની કોઈ ભાષાની કોઈ માણસ બોલી શકતું નહોતું, ત્યારે માણસો શું કરતા? તો આપણે વાત કરીએ કે ભાઈ માનવી પોતાના જે કઈ વિચારો છે, પોતાનો જે ભાવ છે, પોતાની જે લાગણીઓ છે, પોતાની ઉર્મિઓ છે, એને વ્યક્ત કરવા માટે અન્ય માનવી સુધી, અન્ય પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે તેમણે કેટલાક એવા જે સંકેતો, કેટલાક ચિત્રો, કેટલાક હાવભાવનો એમણે આશરો લીધો હતો। તો શરૂઆતના સમયની આપણે વાત કરીએ, પ્રાગ ઐતિહાસિક સમયમાં મિત્રો જ્યારે આ લેખન અને લિપિની શોધ નહોતી થઈ, એ પહેલાનો સમય એટલે પ્રાગ ઐતિહાસિક સમય। તો માનવી પોતાના વિચારો, ભાવ, લાગણી અને ઉર્મિ વગેરેને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે પોતાના હાવભાવ, સંકેતો અને ચિત્રોનો આશરો એને લીધો। અને કોઈ ધ્વનિ, જે ધ્વનિ એટલે કે અવાજ, કોઈ ધ્વનિઓ કર્યા, અવાજ કર્યા, અને એને કારણે આ લિપિ અને જે બોલીઓ છે એનો ઉદ્ભવ થયો। તો શરૂઆતની અંદર વિદ્યાર્થી મિત્રો કોઈ સંકેતો દ્વારા જે છે એ કોઈ ચિહ્નો દ્વારા, કોઈ સંકેતો દ્વારા એકબીજાને સમજાવવામાં આવતું। પેલા કોઈ એવી બોલીઓ હતી નહીં,
સંકેત ઈશારાઓ કરતા અને લોકો છે એ પોતાના ઈશારાઓને સમજી શકતા, પોતાની લાગણી, પોતાના ભાવને સમજી શકતા, અથવા તો પેલા ચિત્રોનો આશરો લેતા, ચિત્રો દેખાડતા અને પોતાની જે લાગણી શું કહેવા માંગે છે, એનો ભાવ શું છે એ માણસો સમજી શકતા. ત્યાર પછી ધ્વનિઓ એટલે કે અવાજ એને કર્યા અને એમાંથી આ બોલી અને લિપિઓનો ઉદ્ભવ થયો. હવે આ જે લિપિઓ છે, આ લિપિએ ભાષાના ઘડતરમાં ઘણો બધો મહત્વનો જે ફાળો છે એ ફાળો આપેલો છે. તો આ જે લિપિની શોધ થઈ, બોલીઓનો ઉદ્ભવ થયો, લિપિનો ઉદ્ભવ થયો અને આ લિપિએ ભાષાના ઘડતરમાં ઘણો મહત્વનો ફાળો છે એ ફાળો આપ્યો છે. સમયાંતરે પોતાના જે વિચારો છે એને અભિવ્યક્ત કરવા ભાષાનો ઉપયોગ થયો. મિત્રો, સમયાંતરે સમય જતા વ્યક્તિના પોતાના જે ભાવો છે, પોતાના જે વિચારો છે, લાગણીઓ છે, ઉર્મિઓ છે એને અભિવ્યક્ત કરવા માટે, એને રજૂ કરવા માટે ભાષાનો જે ઉપયોગ છે એ ભાષાનો ઉપયોગ થયો. જો પછી ભાષાની શોધ થઈ, પહેલા લિપિ અને લિપિ પછી ભાષા. આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી મિત્રો ઘણા બધા એવા સાહિત્યનું જે છે એ સાહિત્યનું સર્જન થયું. તો આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી આ ભાષાનું સર્જન થયું. ધીમે ધીમે લિપિની શોધ થઈ, ભાષાની શોધ થઈ અને આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી ભાષાની શોધને કારણે ભાષાની જે છે એ ભાષાઓનો ઉદ્ભવ થયો અને ઉદ્ભવને કારણે ઘણા બધા એવા જે સાહિત્ય છે એ સાહિત્યનું સર્જન થયું. પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે મિત્રો પ્રખ્યાત છે. તો પ્રાચીન કાળથી આ ભારતીય જે સાહિત્ય છે એ સાહિત્ય તેની વિવિધતા અને એની જે વિશિષ્ટતા છે એ વિશિષ્ટતા માટે એ ભારતીય સાહિત્ય પ્રખ્યાત છે. તો મિત્રો આજકાલનું નહીં, વર્તમાન સમયમાં નહીં, વર્તમાન સમયથી નહીં પણ મિત્રો પ્રાચીન કાળથી ભારતીય જે સાહિત્ય છે એ એની વિવિધતા અને એની જે વિશિષ્ટતા છે એને કારણે એ પ્રખ્યાત છે. સમગ્ર વિશ્વની અંદર આ ભારતીય જે સાહિત્ય છે એ તેમની વિવિધતાને કારણે, તેમની વિશિષ્ટતાને કારણે એ સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા છે. તો મિત્રો ભારતના જે વિદ્વાનો છે એ વિદ્વાનોએ આ પ્રાચીન સાહિત્યના બે ભાગો પાડ્યા છે. તેમને બે ભાગોમાં આ પ્રાચીન સાહિત્યનું વિભાજન કર્યું છે. એક તો વૈદિક સાહિત્ય અને બીજું છે એ પ્રશિષ્ટ સાહિત્ય. વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય, આવી રીતે આ પ્રાચીન ભારતના જે વિદ્વાનોએ આ પ્રાચીન જે આપણું ભારતીય સાહિત્ય છે એના બે વિભાગો પાડ્યા છે, વિભાજન કર્યું છે, એટલે કે બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક વૈદિક સાહિત્ય એટલે કે જે કંઈ વેદો છે, જે વેદો છે એને આપણે વૈદિક સાહિત્ય કહીશું. વૈદિક સાહિત્યની અંદર 4 વેદો છે, ઉપનિષદો છે, બ્રાહ્મણ ગ્રંથો છે, આરણ્યકો છે, વેદાંગો છે, એને આપણે વૈદિક સાહિત્ય કહેવાય. અને એ પછીનું જે કે રામાયણ, મહાભારત, આ બધું જે કંઈ સંસ્કૃત સાહિત્ય છે એને આપણે પ્રશિષ્ટ સાહિત્ય કહી શકાય. તો મિત્રો આપણા ભારતના જે કંઈ વિદ્વાનો છે એ વિદ્વાનોએ આપણું પ્રાચીન ભારતીય સાહિત્યને બે ભાગમાં વિભાજિત કર્યું છે. તેમના બે ભાગ પાડ્યા છે, એક વૈદિક સાહિત્ય અને બીજું છે એ પ્રશિષ્ટ સાહિત્ય. આ ઉપરાંત કેટલીક લોકબોલીઓમાં, કેટલીક લોક ભાષાઓમાં રચાયેલું સાહિત્ય પણ પ્રચલિત છે. તો મિત્રો આ ઉપરાંત એવી જે લોકબોલીઓ છે, જે લોક ભાષાઓ છે, એ ભાષાઓમાં રચાયેલું જે સાહિત્ય છે એ સાહિત્ય પણ કેવું છે? એ સાહિત્ય પણ પ્રચલિત હતું. જેમ કે ઝવેરચંદ મેઘાણીએ લોક સાહિત્યની જે છે એ રચના કરી છે.
દુલાભાયા કાગે સારણી સાહિત્યની રચના કરી છે. તો આ સાહિત્ય જે છે એ પણ પ્રચલિત હતું. તો આવું સાહિત્ય હતું, આ સાહિત્ય અથવા આવું જે કંઈ સાહિત્ય છે એ અપ્રાચીન સમયમાં પ્રચલિત હતું. ભારતના ઇતિહાસમાં એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયો છે. તો આપણા ભારતનો જે ઇતિહાસ છે એ ભારતના ઇતિહાસમાં જો આપણે એક નજર નાખીએ, એક નજર કરીએ એની અંદર, આપણા ઇતિહાસની અંદર એક નજર કરીએ, અંદર આપણે નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો જે ઉદ્ભવ છે એ ઉદ્ભવ થયેલો જોવા મળે છે. જેમ કે આપણે વાત કરીએ, આપણા ભારતનું જે બંધારણ છે એ બંધારણનો એક ભાગ એટલે એક 8મો જે પ્રશિષ્ટ છે એમાં અનુચ્છેદ કહી શકાય, 8મો જે અનુચ્છેદ છે એ અનુચ્છેદની અંદર શરૂઆતમાં મિત્રો 18 ભાષાઓ બંધારણ માન્ય હતી અને હવે ભાષાઓની અંદર વધારો થતા 22 ભાષાઓ આપણને આપણા બંધારણની અંદર જોવા મળે છે. તો અહીંયા વાત કરી છે કે ભાઈ ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો વિવિધ તો સદીઓથી વિવિધ ભાષાઓનો છે એ ઉદ્ભવ થયેલો જોવા મળે છે. તો ઘણી બધી ભાષાઓનો જે છે એ ઉદ્ભવ થયેલો છે. આપણું જે સાહિત્ય છે એમાં તમે જુઓ, કોઈ સાહિત્ય હિન્દીમાં લખાણું, કોઈ સંસ્કૃતમાં લખાણું છે, કોઈ અંગ્રેજીની અંદર કોઈ સાહિત્યની રચના થઈ છે, ઘણી બધી, કોઈ મરાઠીની અંદર કોઈ સાહિત્યની રચના થઈ છે. તો આ જે સાહિત્ય છે એ ઘણી બધી જુદી જુદી વિવિધ ભાષાઓની અંદર આ સાહિત્ય રચાયેલું આપણને જોવા મળે છે. ભાષાઓએ એકબીજા પર અસર કરી અને પ્રભાવ પાડ્યો છે. તો મિત્રો જે કઈ ભાષાઓ છે એ ભાષાઓ, આ બધી જુદી જુદી જે કઈ ભાષાઓ છે, જે કઈ આવી વિવિધ ભાષાઓ છે, તમિલ ભાષા છે, હિન્દી ભાષા છે, મરાઠી ભાષા છે, ડોંગરી ભાષા, ઘણી બધી મિત્રો આવી ભાષાઓ છે. અને આ વિવિધ ભાષાઓ અને આ વિવિધ જે ભાષાઓ છે એ ભાષાઓએ એક બીજી જે ભાષાઓ છે એ ભાષાઓ પર એક અસર કરી છે અને પ્રભાવ પાડ્યો છે. અસર કરી, એક ભાષાએ બીજી ભાષા પર અસર કરી અને બીજી ભાષાએ ત્રીજી ભાષા પર અસર કરી, એ રીતે અસર કરીને કોઈ એવો પ્રભાવ છે એ પ્રભાવ પાડ્યો અને તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું. અને એને કારણે મિત્રો જે છે એ ભાષાઓના જે સમૃદ્ધ સાહિત્ય છે એ સમૃદ્ધ સાહિત્યમાં શું થયું? પરિવર્તન થયું. વિવિધ જે કઈ ભાષાઓ હતી એ ભાષાઓએ એકબીજા પર પોતાની અસર કરી અને કોઈ એવો નવો પ્રભાવ પાડ્યો. એને કારણે કોઈ નવું જે સાહિત્ય છે, એવું કોઈ જે સમૃદ્ધ જે સાહિત્ય કહી શકાય, એ સમૃદ્ધ સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું. નવી નવી ભાષાઓ અને નવું નવું જે કઈ સાહિત્ય છે એ નવું સાહિત્યનું સર્જન થયું. એના ઉદાહરણ તરીકે આપણે જોવું હોય ભાઈ, નવી નવી જેમ વિવિધ જે ભાષાઓ છે એ વિવિધ ભાષાઓએ એકબીજી ભાષા પર પોતાની અસર અને પ્રભાવને કારણે નવી અસર અને પ્રભાવને કારણે જે ભાષાઓના સમૃદ્ધ જે સાહિત્ય છે, સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન થયું અને નવી ભાષાઓ અને નવું જે સાહિત્ય છે એનું સર્જન થયું. અને એમાંનું જો આપણે એક ઉદાહરણ લઈએ તો એક ઉદાહરણ તરીકે આપણે સંસ્કૃત ભાષાને લઈ શકાય. સંસ્કૃત ભાષાને એક ઉત્તમ ઉદાહરણ તરીકે ગણાવી શકાય છે. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઓછો ઉપયોગ થતો આપણને જોવા મળે છે. તો મિત્રો વર્તમાન સમયની આપણે વાત કરીએ, અત્યારના સમયમાં આજે સંસ્કૃત ભાષાનો જે ઉપયોગ છે એ ઓછો થતો જોવા મળે છે. હવે મિત્રો આ સંસ્કૃત ભાષા છે એ બોલચાલની ભાષા રહી નથી. આમ તો સંસ્કૃત છે દેવોની ભાષા ગણાય છે, દેવી દેવતાઓની ભાષાઓ ગણાય છે. શરૂઆતની અંદર આ જ ભાષાનો જે ઉપયોગ છે થતો, બોલચાલની ભાષા પણ સંસ્કૃત ભાષા હતી.
વર્તમાન સમયમાં આ સંસ્કૃત ભાષાનો જે ઉપયોગ છે એ ઉપયોગ થતો નથી. પણ ભલે એ ભાષાનો ઉપયોગ છે વર્તમાન સમયમાં ઓછો થાય છે, પણ જે કઈ ધાર્મિક જે કઈ ક્રિયાઓ છે, જે કઈ પૂજા વિધિઓ છે, એ બધું કઈ ભાષામાં કરવામાં આવે છે? એ બધું આ સંસ્કૃત ભાષામાં જ કરાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ જગ્યાએ તમારા સગા સંબંધીને ઘરે યજ્ઞનું આયોજન કર્યું હોય અને આવા યજ્ઞ પ્રસંગે તમે જો તમારા સગાવાલાના ઘરે ક્યાંય ગયા હોય તો તમને ખ્યાલ હશે કે તેમાં જે કઈ વિધિઓ છે, જે કઈ ધાર્મિક જે કઈ ક્રિયાઓ છે, જે કઈ પૂજા વિધિઓ છે, એ સંસ્કૃત ભાષામાં જ કરાવવામાં આવે છે. ભલે એ બોલચાલની ભાષા નથી, ભલે વર્તમાન સમયની અંદર સંસ્કૃત ભાષાનો ઓછો ઉપયોગ થાય છે, પણ જે ધાર્મિક જે ક્રિયાઓ છે, જે પૂજા વિધિઓ છે, એ બધું સંસ્કૃત ભાષામાં જ એ કરાવવામાં આવે છે. સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્ત કરવા માટેની અને જીવવાની ઉત્તમ જે તક છે એ ભાષા જ પૂરી પાડે છે. તો સામાન્ય રીતે માનવી માટે, મનુષ્ય માટે અભિવ્યક્ત કરવા માટેની અને જીવવા માટે, અભિવ્યક્ત કરવું એટલે રજૂ કરવું અને જીવવું, બરાબર, સાંભળવું, ટૂંકમાં જીવવું. કોઈ વ્યક્તિ બોલે એ આપણે ધ્યાન આપીને સાંભળવું, એને જીવવું કહેવાય. આપણે નથી કહેતા કે ભાઈ કોઈ ધૂન ગાય તો ધૂન ઝીલજો. સરસ મજાની પ્રાર્થનાનું આયોજન થયેલું હોય, સવારના સમયમાં શાળાની અંદર જે પ્રાર્થનાનો કાર્યક્રમ ચાલતો હોય, પ્રાર્થનાની અંદર કોઈ બાળક સરસ મજાની ધૂન ગાતો હોય તો મિત્રો એને આપણે ઝીલવાની હોય છે. તો આ જે ભાષા છે એને અભિવ્યક્ત કરવા અને ઝીલવાની એક ઉત્તમ જે તક છે એ તક આ ભાષા પૂરી પાડે છે. સામાન્ય રીતે માનવી માટે અભિવ્યક્ત કરવા માટેની, અભિવ્યક્ત કરવું એટલે કે રજૂ કરવાની અને ઝીલવા માટેની જે ઉત્તમ જે તક છે કોણ પૂરી પાડે છે? તો કે ભાષા. આ ભાષા છે એ પૂરી પાડે છે. ભારતની લિપિ હડપ્પા સમયની છે મિત્રો. તો ભારતની જે લિપિ છે એ ભારતની પ્રાચીન સમયની વાત કરીએ તો કે ભાઈ પ્રાચીન ભારતની જે લિપિ છે એ કયા સમયની છે? હડપ્પા સમયની છે. તો ભારતની જે લિપિ એ હડપ્પા સમયની રહી છે, હડપ્પા સમયની છે. પ્રાચીન ભારતની આપણે વાત કરી અને એની જે લિપિ એટલે એવા પ્રકારની એક જે ભાષા છે એ હડપ્પા સમયની છે. અને આ જે લિપિ છે હડપ્પા સમયની, એ લિપિ આજ સુધી મિત્રો એને કોઈ ઉકેલી શક્યો નથી. બરાબર, આજ સુધી આ જે લિપિ છે, જે હડપ્પા સમયની જે લિપિ છે, એને આજ દિન સુધી કોઈ ઉકેલી શક્યું નથી. મહર્ષિ પાણિનીએ સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મહર્ષિ પાણિની એ સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી છે, અથવા આમ તો વ્યાકરણ શાસ્ત્રી હતા એમ આપણે કહીશું. તો મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા અને તેમણે અષ્ટાધ્યાયી નામનો, યાદ રાખજો, અષ્ટાધ્યાયી નામનો એક ગ્રંથ છે એ ઈસવીસન પૂર્વે 4થી સદીમાં એને રચના કરી. કઈ સદીમાં? અષ્ટાધ્યાયી નામના ગ્રંથની રચના છે એ ઈસવીસન પૂર્વે 4થી સદીમાં આ ગ્રંથની રચના કરી છે. ફરી વખત હું આ વાક્યને દોહરાવું છું, રજૂ કરું છું કે ભાઈ મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા અને તેમણે અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ
ઈસવીસન પૂર્વેની 6મી સદીમાં રચ્યો છે, રચના કરી છે. સંસ્કૃત ભાષાને આર્ય ભાષા, ઋષિ મુનિઓની ભાષા કે વિદ્વાનોની જે ભાષા છે એ ભાષા કહે છે. તો સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કહેવામાં આવે છે, ઋષિ મુનિઓની ભાષા પણ કહેવામાં આવે છે અને વિદ્વાનોની ભાષા કહે છે. ઋષિ મુનિઓ મિત્રો સંસ્કૃત ભાષા જ બોલતા, બરાબર છે. તો આ સંસ્કૃત ભાષાને આર્ય ભાષા અથવા આર્ય ભાષા, ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા છે એ વિદ્વાનોની ભાષા કહેવામાં આવે છે. હવે આપણે આગળ વાત કરીએ તો મિત્રો જે આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત આ ભાષા રહી છે. તો આજના સમયની અંદર આપણે વાત કરીએ તો કે આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત અને એમાં પણ કોમ્પ્યુટર ક્ષેત્રે ખાસ કરીને ભાઈ કોમ્પ્યુટર ક્ષેત્રે તે સર્વસ્વીકૃત ભાષા છે એ રહી છે. પણ એમ આપણે નહીં કહીએ, આપણે એમ કહેશું કે આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત કૌંસમાં લખશું કોમ્પ્યુટર ક્ષેત્રમાં ભાષા રહી છે. વિશ્વની અંદર આજે પણ આ સર્વસ્વીકૃત ભાષા છે મિત્રો. એમાં ખાસ કરીને કોમ્પ્યુટર ક્ષેત્રે આ સંસ્કૃત ભાષાને સર્વસ્વીકૃત ભાષા ગણી શકાય. સર્વસ્વીકૃત એટલે કે બધાએ સ્વીકારે. અને એમાં કોમ્પ્યુટરની અંદર કોમ્પ્યુટર ક્ષેત્ર એટલે કે કોમ્પ્યુટરના વિકાસ માટે પણ આ ભાષા છે એ ખૂબ જ મહત્વની છે. કોમ્પ્યુટરની શોધ કરવા માટે એમના જે કાંઈ કોમ્પ્યુટર બનાવનારા જે એન્જિનિયરો છે એમણે મિત્રો જે પ્રાચીન જે સાહિત્ય છે એ સાહિત્ય એને વાંચીને અને પછી તેમણે આ કોમ્પ્યુટરની શોધ કરી છે. આમ તો તમે જુઓ જે કઈ નવી જે કઈ ટેકનોલોજીની જે શોધ થાય છે એ શોધના મૂળ જે સ્ત્રોત છે એ આપણું આ બધું સાહિત્ય છે. તમે વેદો જોવો તો વેદોની અંદર પણ આપણે ઘણી બધી માહિતી એવી મળે છે. નવી ટેકનોલોજી નવી ટેકનોલોજી જે શોધ થાય છે મિત્રો એ આપણા પ્રાચીન સાહિત્યને એને આભારી કહી શકાય. તો આપણે આગળ વાત કરીએ તો તે એટલે કે જે સંસ્કૃત ભાષા ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની જે ભાષા છે એ ભાષા હતી. એટલે વર્તમાન સમયમાં તેનો ઉપયોગ જે છે ઓછો થાય છે મિત્રો. એટલે પ્રાચીન સમયની અંદર આ જે સંસ્કૃત ભાષા છે એ સંસ્કૃત ભાષા ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની જે ભાષા છે એ ભાષા હતી એમ આપણે કહી શકાય. હવે આપણે પ્રાચીન ભારતીય સાહિત્યની વાત કરીએ મિત્રો. અહીંયા આપણે ભાષા સાહિત્યની વાત કરી છે જે આપણે આ અક્ષરથી લખેલું છે, બરાબર છે, લીલા અક્ષરથી. એ આપણે ભાષા સાહિત્યની વાત કરી છે મિત્રો. ભાષા અને સાહિત્યના મુદ્દા જે છે તમે જોઈ શકો છો. ભાષા અને સાહિત્યને લગતા જે મુદ્દાઓ છે એ આ પ્રમાણે છે, બરાબર. ભાષા સાહિત્ય વિશે પૂછાય તો તમારે આ મુદ્દાથી લખવાનું રહેશે કે ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી જે વિવિધ ભાષાઓ છે એ ભાષાનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આ ભાષાઓ એકબીજા પર અસર કરીને અને પ્રભાવ પાડ્યો અને તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું. સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવવાને કારણે ભાષાઓ એકબીજા પર અસર જે છે કરી છે અને અસરને કારણે ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું અને પરિણામે નવી ભાષાઓ અને નવું જે કંઈ સાહિત્ય છે એ સાહિત્યનું સર્જન થયું. એ સાહિત્યમાં આપણે સંસ્કૃત ભાષાને એક ઉત્તમ ઉદાહરણ તરીકે ગણાવી શકાય. વર્તમાન સમયમાં સંસ્કૃત જે ભાષા છે એ ભાષાનો ઓછો ઉપયોગ થાય છે, પરંતુ ધાર્મિક કાર્યો અને પૂજા જે વિધિ છે એ પૂજા વિધિમાં સામાન્ય રીતે પૂજા વિધિમાં
તેનો જે વિશેષ પ્રમાણમાં ઉપયોગ છે એ કરવામાં આવે છે. સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્ત કરવા માટેની અને જીલવાની ઉત્તમ તક આ ભાષા જ પૂરી પાડે છે. ભારતની જે લિપિ છે એ હડપ્પા સમયની છે મિત્રો, અને જેને આ લિપિને આજ દિન સુધી કોઈ ઉકેલી શક્યું નથી. ઘણા બધા પ્રયત્નો કર્યા પણ એને ઉકેલી શકાયું નથી. જેમ કે આપણે સમ્રાટ અશોકનો જે કઈ શિલાલેખ છે જે બ્રાહ્મી લિપિમાં લખાયેલો છે એને આપણે થોડાક વર્ષો પહેલા જ એને ઉકેલી શકાયો છે. પણ આ જે લિપિ છે હડપ્પા સમયની જે લિપિ છે એને હજી આજ દિન સુધી ઉકેલી શકાય નથી. અને મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી છે. તેમણે અષ્ટાધ્યાયી નામના ગ્રંથની રચના કરી છે અને આ ગ્રંથ ઈસવીસન પૂર્વની 4મી સદીમાં એને રચ્યો છે. સંસ્કૃત ભાષાને આર્ય ભાષા, ઋષિઓની ભાષા, એ વિદ્વાનોની ભાષા પણ કહેવામાં આવે છે. આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વ સ્વીકૃત અને એમાંય ખાસ કરીને કોમ્પ્યુટર ક્ષેત્રે રહી છે. સર્વ સ્વીકૃત ભાષા તરીકે પણ સંસ્કૃત ભાષા રહી છે અને એમાંય ખાસ કરીને કોમ્પ્યુટર ક્ષેત્રે તો ખાસ. સંસ્કૃત ભાષા તે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. આ મિત્રો વાત કરીએ આપણે ભાષા સાહિત્ય. હવે આપણે પ્રાચીન જે ભારતીય જે સાહિત્ય છે એ પ્રાચીન ભારતીય સાહિત્ય તરીકે આપણે વેદોનો જે છે એ સૌપ્રથમ આપણે અભ્યાસ કરીશું. યાદ રાખજો, પ્રાચીન ભારતીય સાહિત્ય. પ્રાચીન ભારતીય સાહિત્યમાં આપણે વેદોનો અભ્યાસ કરવાનો છે. વેદોનો અર્થ થાય જ્ઞાન. વેદોનો અર્થ શું થશે ભાઈ? વેદોનો અર્થ થાય છે જ્ઞાન. અને વેદોની સંખ્યા કેટલી છે? તો કે 4 વેદો છે. કેટલા વેદો છે? 4. યાદ રાખજો, વેદ એટલે શું ભાઈ? વેદો એટલે એનો અર્થ થાય જ્ઞાન, અને વેદો એ 4 છે. ક્યાં ક્યાં? ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. તો પહેલા આપણે વાત કરીશું ઋગ્વેદ. ઋગ્વેદ એ ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ગણાય છે. યાદ રાખજો, પ્રાચીન ભારતીય સાહિત્યનું અહીંથી આપણે જોઈએ કે ભાઈ ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક જો હોય તો એ ઋગ્વેદ છે. ફરી વખત, ભારતીય સાહિત્યનું જે સાહિત્ય છે એ સાહિત્યનું પ્રાચીનતમ જો પુસ્તક હોય તો એ ઋગ્વેદ. સૌથી પહેલા સાહિત્યની અંદર ઋગ્વેદની શોધ થઈ અને ઋગ્વેદમાં 1028 જે ઋચાઓ છે એ ઋચાઓનો સંગ્રહ થયેલો છે. કેટલી ઋચાઓ? ઋગ્વેદની અંદર 1028 ઋચાઓ એ કહેતા મંત્રો. આટલા મંત્રો અથવા આટલી 1028 જે ઋચાઓ છે એ ઋચાઓનો સંગ્રહ થયેલો જોવા મળે છે. ઋગ્વેદના 10 ભાગમાં વહેંચાયેલો છે. ઋગ્વેદ કેટલા ભાગમાં વહેંચાયેલો છે? તો કે 10 ભાગમાં વહેંચાયેલો છે. અને ઋગ્વેદની અંદર મોટે ભાગે આપણે વાત કરીએ તો દેવોને લગતી જે સ્તુતિઓ છે એ સ્તુતિઓનું વર્ણન કરવામાં આવેલું છે. તો દેવોને લગતી જે કઈ સ્તુતિઓ છે આ વેદની અંદર, ઋગ્વેદની અંદર મોટા ભાગે દેવોને લગતી જે કઈ સ્તુતિઓ છે એ સ્તુતિઓ રચાયેલી જોવા મળે છે. સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવે છે. જો મિત્રો આજે સ્તુતિઓ જે છે યજ્ઞ પ્રસંગે ખાસ કરીને કરવામાં આવે અથવા કરવામાં આવતી યજ્ઞ પ્રસંગે, તો આ જે કઈ સ્તુતિઓ છે એ યજ્ઞ પ્રસંગે જે છે એ કરવામાં આવે છે. ઉષાની આ જે સ્તુતિઓની અંદર આપણે વાત કરીએ તો આ સ્તુતિઓમાં ઉષાને સંબોધન કરતી જે સ્તુતિઓ છે એ ખૂબ જ મનમોહક છે. જેને ઉષાને સંબંધિત, ઉષા એટલે કે મિત્રો સવારના સમય જે સૂર્યોદય થાય એ સમયે આપણે ઉષા કહીશું. તો આ સ્તુતિઓમાં ઉષાને સંબોધન કરતી જે કઈ ઋચાઓ છે, જે કઈ સ્તુતિઓ છે એ ખૂબ જ મનમોહક છે. આપણા મનને મોહિત કરી દે એવી છે. આ ગ્રંથ સપ્ત સિંધુમાં વછેલા જે આર્યો છે એ ફરી વખત આપણે જોઈએ કે આ ગ્રંથ એટલે કે ઋગ્વેદ નામનો જે ગ્રંથ છે એ ઋગ્વેદ નામનો ગ્રંથ સપ્ત સિંધુમાં વચેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક
અને આર્થિક વર્ણનોને લગતો ગ્રંથ છે મિત્રો. તો જે ઋગ્વેદ છે એ સપ્ત જે સિંધુ કહેવાય છે પ્રદેશનું નામ છે. સપ્ત સિંધુ પ્રદેશમાં વસવાટ કરતા વસેલા જે આર્યો છે એ આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક સ્થિતિનું વર્ણન કરતો આ ગ્રંથ છે. હવે આપણે સામવેદની વાત કરીએ તો ઋગ્વેદ પછી બીજા એવા 3 વેદોની રચના કરવામાં આવી છે અને એમાંનો એક વેદ એટલે સામવેદ. સામવેદની અંદર જે ઋગ્વેદની જે કઈ ઋચાઓ છે, ઋગ્વેદની જે ઋચાઓ છે એ ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે. તો સામવેદની રચના શા માટે કરવામાં આવી? તો સામવેદની રચના છે એ ઋગ્વેદમાં રચાયેલી જે ઋચાઓ છે એનું ગાન કરવા માટે આની રચના કરવામાં આવી. ગાન કેવી રીતે કરવું અને આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે. તો આ જે શ્લોકો છે જે કે ઋચાઓ છે એ રાગ અને લય સાથે ગવાય છે અને તેથી જ મિત્રો સામવેદને સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે. આપણે પાઠ નંબર 2 માં ભણી ગયા છીએ કે આ ગ્રંથને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે અથવા તો કયા વેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે? તો સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. શા માટે? કારણ કે તેમાં રાગ અને લય સાથે આ વેદ ગવાય છે. આ વેદની અંદર જે ઋચાઓ છે ને એનું ગાન કરવામાં આવે છે. ત્યાર પછી નો એક ગ્રંથ એટલે યજુર્વેદ. યજુર્વેદને યજ્ઞનો જે વેદ છે એ કહેવામાં આવે છે. યજ્ઞનો વેદ એટલે યજુર્વેદ. યજુર્વેદ છે એ ગદ્ય પદ્ય સ્વરૂપે રચાયેલ છે મિત્રો. ગદ્ય અને પદ્ય, ક્યાંક ગદ્ય છે તો ક્યાંક પદ્ય છે, ક્યાંક શ્લોકો છે, બધા શ્લોકો નથી. તો આ યજુર્વેદ છે એ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલો જોવા મળે છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા જે કઈ મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે. તો ખાસ કરીને યજ્ઞ પ્રસંગોએ જે બોલવામાં આવતા જે મંત્રો છે, જે કઈ ક્રિયાઓ છે અને જે કઈ વિધિઓ છે એ વિધિઓનું વર્ણન મિત્રો આ ગ્રંથની અંદર કરવામાં આવ્યું છે. ક્યાંમાં? તો યજુર્વેદમાં. કદાચ એવું પૂછાય યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન છે તો યજુર્વેદમાં. અને છેલ્લો ચોથો વેદ એટલે અથર્વવેદ. અથર્વવેદ અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું જે વર્ણન છે એ કરવામાં આવ્યું છે. તો અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું જે વર્ણન છે એ કરવામાં આવ્યું છે મિત્રો. કદાચ પરીક્ષામાં એવું પૂછાય કે ભાઈ પ્રાચીનતમ ભારતીય સાહિત્ય તરીકે વેદોનો પરિચય આપો, તો તમારે આ ચારે ચાર જે કઈ વેદો છે એ વેદોનો પરિચય તમારે લખવાનો રહેશે. પ્રાચીન ભારતીય સાહિત્ય તરીકે વેદોનો પરિચય આપો તો એમાં તમારે આ ચારે ચાર વેદોનો જે ચારે ચાર વેદો છે એનો વિગતથી તમારે લખવાનું રહેશે. બરાબર, વિસ્તારથી તમારે લખવાનું. કારણ કે 3 માર્કનો પ્રશ્ન આ પાઠમાંથી પૂછાય છે. કદાચ આવી રીતે પણ પૂછાઈ શકે. તો વિસ્તારથી જવાબ લખવાનો છે. ચારે ચાર વેદો વિશે જે કે આપણા પાઠ્યપુસ્તકની અંદર જે કે મુદ્દાઓ આપેલા છે એ મુદ્દાઓ પ્રમાણે તમારે લખવાનું છે. તો ફરી વખત જ્યારે લેક્ચર નંબર 2 માં આપણે મળશું ત્યારે અન્ય જે કાંઈ સાહિત્ય છે એટલે કે ઉપનિષદો વિશેનો અભ્યાસ છે એ આપણે કરીશું. તો અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીશું. વંદે માતરમ.